કરતા સરકારમાં, કારણ કે ખોટો મેસેજ જાય એટલે જે મહેશભાઈ કીધું કે બાળ લગ્ન થઈ ગયા પછીની પ્રોસેસ છે વધારે કઠિન છે, એના કરતા બેટર છે કે આપણે બાળ લગ્ન થતા જ અટકી દઈએ ભાઈ આપણી હાજરીમાં કે આપણા વિસ્તારમાં એટલીસ્ટ 2 કે 3 દિવસનું મોનિટરિંગ આપણું જો હોય, અને સૌથી વધારે લોકોનો ડર હોય તો એક પોલીસનો હોય છે કે પોલીસ થકી જે છે પોલીસમાં કેસ ખરેખર પોલીસ ઓફિસરની ઓફિશિયલી નિમણૂક પણ થઈ હોય છે બાળકોને ચાઇલ્ડ, કારણ કે હવે ચાઇલ્ડ બેગર્સ પર બી જે છે બનાવ કેસોની સંખ્યા વધતી જાય છે, એટલે એક ચાઇલ્ડ બાળકોના લગતી પોલીસનું કામગીરીના કાયદાઓ જે છે આપણે બધા સાથે રહીને વધારે જાણકારી મેળવવાનો એક પ્રયત્ન આપણે આજનો કરવાનો છે. કોઈને કઈ પ્રશ્ન હોવા જોઈએ પોલીસ દ્વારા. ખેડા જિલ્લાનો પહેલો નંબર આવે છે, તો બીજી બાજુ જોવા જઈએ સાહેબ તો કેમ પહેલો નંબર આવે છે? કેમ કે એક જાગૃત છે, સાક્ષર નગરી છે, અને ખેડા જિલ્લામાં મોસ્ટલી દરેક જિલ્લામાં જે આંગણવાડીના કાર્યકર છે સાહેબ એ ગામડામાં જતા હોય છે, અને કોઈ આવો કિસ્સો હોય ને તેમને હોસ્પિટલ કે આપણે જે અર્બન હેલ્થ સેન્ટર છે ને ત્યાં લઈ જતા હોય છે. એટલે વધારે દીકરીઓને જે જન્મ આપે છે બાળકને એ એવા દાયણો, હજુ પણ દાયણો સાહેબ છે અને ઘરે ડિલિવરી કરે છે, એટલે એ સંખ્યા તમને નહીં મળે. એટલે આપણે બીજી બાજુ જોઈએ તો જાગૃત છીએ એટલે સંખ્યા વધારે છે, આ મારું પર્સનલ માનવું છે. પણ એ જાગૃતતામાં પણ આપણે સંખ્યા ઓછી થાય એવો પ્રયત્ન આપણે બધાને કેવું પણ છે, અમારી ડિસ્ટ્રિક્ટ લેવલની જે એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ ને દરેક અમારી જિલ્લા લેવલની સમિતિ છે એની અંદર પણ એક ડિસ્કશન અર્થ એવું નથી કે આપણે ત્યાં જ ઘટનાઓ બને છે, પણ આપણે ત્યાં જે કંઈ ઘટના આવી બને છે કે પોસ્ટો રિલેટેડ કોઈ પણ કમ્પ્લેન આવે, અરજી આવે તો એને રજીસ્ટર કરવામાં આવે છે. અને કોઈ પણ જગ્યાએથી આવી ઘણી વખતે શું હોય છે કે આપણે જોઈએ છીએ 70% એવા કેસીસ હોય છે કે દીકરી ભાગી જાય અને લવ અફેરની કેસીસ હોય છે. પણ દરેક વસ્તુ આપણે ત્યાં સમાધાન નહીં, એની ત્યાં એફઆઈઆર થાય છે અને એની અંદર પોક્સો સામે પોક્સોના કેસીસ આપણા ડિસ્ટ્રિક્ટની અંદર કોર્ટમાં પણ એટલા જ ડિસ્પોઝ થાય છે. કેસ જેટલા કેસ આવે છે એ પણ આપણા જિલ્લાની એક છે. એ ઘણી જગ્યાએ શું હોય કેસીસ એટલા બધા પેન્ડિંગ હોય, એટલા બધા લાંબા ચાલતા, પણ આપણા જિલ્લાની અંદર કોર્ટની અંદરથી પણ એટલા બધા કેસીસ ડિસ્પોઝ થતા હોય છે. એટલે પોક્સોનું જે છે એ આપણને એવું લાગતું કે આપણા જિલ્લાની અંદર વધારે છે, પણ આપણા માટેની જે ગવર્મેન્ટે પરમેનન્ટ કરી છે તે હજુ અંડર પાઇપલાઇન છે. એટલે આવા કોઈ પણ ઇવન પોલીસ એક એવી વસ્તુ છે કે 24 અવર્સ જે તે એરિયાની અંદર સ્થાનિક વિસ્તારની અંદર જે તમારો એ હોય છે એટલે કે અમારા અહીંયાથી કોઈ પણ ટાઈમે ઠાસરાનું છે કે સેવાલિયાના કોઈ વિસ્તારમાં આપણને અરજી મળી 10 અઠ્ઠાણું પર, તો અમે તો તાત્કાલિક ત્યાં પહોંચી નથી શકવાના. એટલે અમે આવી જઈએ પણ અમારે આવતા થોડો ટાઈમ એટલે તો તમે પોલીસ સાથે એટલું કોર્ડિનેટ કરતા હોઈએ કે ઇવન આપણી ત્યાં સિસ્ટમ ત્યાં કોઈને કોઈ આપણી જે ગવર્મેન્ટની છે એ ત્યાં વ્યવસ્થા ત્યાં આપણી ત્યાં પહોંચી જાય. એટલે જેથી કરીને જે બીજી ખોટી તમને પણ અમે ફરી બાર એસોસિએશનનો રૂમ છે એમાં એક કાર્યક્રમ કર્યો, અને જે અમારા પેનલ એડવોકેટ્સ છે જે હવે નાલસાની વાત કરીએ તો નાલસાએ હમણાં જ ગયા મહિને જાન્યુઆરીમાં ડિસેમ્બરમાં એક સ્કીમ લોન્ચ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટ જાગૃતિ લાવવા માટે શું કરવા માંગે છે તો રીલ બનાવવા સ્ટેટમાંથી નાલસામાં જાય, તો એ રીલ બનાવવા માટે કીર્તિબેનનો સાથ સહકાર, કારણ કે એમને આ બધા કિસ્સાઓ જે રીલ બનાવવાની હતી એના જે સબ્જેક્ટ્સ હતા ને એ આ બધા જ કાયદાઓ જ હતા અને ગવર્મેન્ટની સ્કીમો. કાર્યક્રમોમાં જ્યારે જવાનું થાય અને કોઈ પણ લીગલ એડની જરૂર પડે, ધારો કે આવી કોઈ રેડમાં જવાનું થાય અને એવું લાગે કે અહીંયા કાનૂની કોઈ પ્રશ્ન ઊભો થાય એમ છે, તો અમારા પેનલ એડવોકેટ્સ હોય છે દર મહિને દરેક તાલુકામાં એક ફ્રન્ટ ઓફિસમાં એક એડવોકેટની નિમણૂક કરી હોય છે જે આખો દિવસ ફ્રી લીગલ એડ માટે આ કાર્યક્રમમાં બોલાવવા બદલ કરવાનું તમારા કાયદામાં લખેલું છે. 18 વર્ષથી મોટી છે અને બાળક નથી જોતું તો કાયદાની અંદર પણ છે કલમ 35 ની અંદર એમનું નામ ને બધું સિક્રેટ રાખી અને સરેન્ડરની પ્રોસિજર કરવાની. એ બાળક પોતાની જાતે પોતાની સ્વેચ્છાએ એ સ્વૈચ્છિક રીતે આપી નાની હોય એનું કન્સર્ટ એટલે એનું કાઉન્સિલિંગ રિપોર્ટ બને છે બાળ સુરક્ષામાં અને ચાઇલ્ડ વેલફેર કમિટીની અંદર, પણ એનું સરેન્ડરનું જે ડોક્યુમેન્ટ છે એના સાથે રહેલા અડલ્ટ એટલે ઉંમરલાયક જે વાલી છે એ વાલી નજીકના વાલી છે એ સરેન્ડર ડીડ કરશે. હવે આપણી પાસે ઘણા બધા કિસ્સા આવા બધા આવતા હોય છે
તો જો ના ખબર પડે બાળકને સરેન્ડર કરી શકીએ છીએ. કેમ કોઈ વખત એવું બનતું હોય છે કે તરત ને તરત કલાકમાં માતા મળી ગઈ એટલે આપણે એનું કાયદેસરની કાર્યવાહી કરતા નથી. પણ કોઈ વખત હોસ્પિટલમાંથી તમારી પર ફોન આવ્યો કે અમારા ત્યાં એક કુંવારી માતાએ જન્મ આપ્યો છે, 20 વર્ષની છે. તો એવા કિસ્સાની અંદર જો માતા રાખવા જ નથી માંગતી તો તમે કોન્ટેક્ટ કરો, ડીસીપીઓ અને બાળ સુરક્ષા ગુનો નોંધીએ છીએ. કારણ કે અમારા ઘણા બધા કોલ આવતા હોય છે 1098માં પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી કે આ રીતે બન્યું છે, ફેમિલી વાળા ના પાડે છે, અમે કન્વિન્સ કરીએ છીએ. કોઈ વખત ફેમિલી ના પાડે ને તો ફરિયાદ પણ અમે ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા દ્વારા જાતે પણ થઈ છે.